તો ચાલો આપણે વાંચીએ યુનિટ 1 મિની સ્માઇલની એક્ટિવિટી 1. The little one. This is the bag the little one bought. આ એવી બેગ છે જે લિટલ વનનો અર્થ અહીં લેવાનો છે નાનું બાળક, એટલે કે આ બેગ જે છે એ નાનું બાળક ખરીદી લાવ્યો છે. બાયનું ભૂતકાળનું રૂપ છે બોટ. ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. અને આ પતંગિયું છે જેને આ નાના બાળકે ખરીદ્યું છે. બટરફ્લાય એટલે કે પતંગિયું. ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ. આ પતંગ છે જેને આ બાળક ચકાવી રહ્યો હતો. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લુ. આ વિસલ એટલે કે સિસોટી છે જે બાળક વગાડી રહ્યું છે. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. આ બેલ છે જે બાળક વગાડે છે. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. આ ગીત જે છે એ બાળક ગાઈ રહ્યું છે. વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન રીડ. આ વ્હાઇટ, બ્લેક, ગ્રીન અને રેડ આ બધા શબ્દો આ બાળક વાંચે છે. ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન ડ્રુ. આ ચિત્ર જે દેખાય છે એ બાળકે દોર્યું છે. ઓલ ધીસ થિંગ્સ ધ લિટલ વન ન્યૂ. આ બધી જે વસ્તુઓ જે છે એ બાળક જાણે છે. થિંગ્સનો અર્થ થાય છે વસ્તુ. હવે આપણે ઇમ્પોર્ટન્ટ જે એની એક્ટિવિટી જે છે એનો અભ્યાસ કરીએ. એક્ટિવિટી 4 એ પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો આપણે વાંચીએ. 6/1/2012 Friday. 6/1/2012 Friday. It was 6th January 2012. એટલે કે 2012ની 6ઠી જાન્યુઆરી એ તારીખ હતી. ઇટ વોઝ માય બર્થડે. એ મારો જન્મદિવસ હતો. માય ફાધર બોટ એ બાયસિકલ ફોર મી. અને મારા પપ્પા જે છે કે અથવા પિતા તે મારા માટે સાયકલ ખરીદીને લાવ્યા. 11/2/2012 એટલે કે 2012ની 11 તારીખ સેટરડે એટલે કે શનિવારે. આઈ ટુક પાર્ટ ઇન બાયસિકલ રેસ. મેં સાયકલની રેસ એટલે કે હરીફાઈમાં ભાગ લીધો. ટુક પાર્ટ એટલે ભાગ લેવો, રેસ એટલે હરીફાઈ. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ. મેં બીજું ઇનામ જીત્યું. આ વોન એ વિનનું ભૂતકાળનું રૂપ છે, નવો સ્પેલિંગ નથી. આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી. જો પોતાના હાથમાં બતાવે છે કે મેં આ ટ્રોફી પણ મેં જીતી હતી. આગળ જોઈએ. 4/5/2012 ફ્રાઈડે. હવે શુક્રવારે 4 તારીખે શું કરે છે એ જોઈએ. લુક એટ ધીસ પિક્ચર. ચિત્રની સામે જુઓ. લુક એટલે જોવું. ધીસ ઇઝ SSG હોસ્પિટલ. આ SSG હોસ્પિટલ છે. આઈ હેડ એન એક્સિડન્ટ. મને એક્સિડન્ટ એટલે કે અકસ્માત થયો. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. અને 3 દિવસ માટે હું હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. હવે એક્ટિવિટી 5. સ્માઇલ ઇન ધ મિરર. સ્માઇલ ઇન ધ મિરર એનો પાર્ટ 1. ઇટ વોઝ 11 એપ્રિલ 2011. તો તારીખ યાદ રાખવાની છે. 11મી એપ્રિલને 2011ની 11મી એપ્રિલ હતી.
ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે. એ આ તેજસ્વીની જે છોકરી છે એનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર ગિફ્ટેડ હર એ બ્યુટીફુલ બાયસિકલ. તેના પિતાએ તેને એક સુંદર સાયકલ લઈ આપી હતી. ઇટ વોઝ યુનિક બાઇક. એ કેવું હતું? યુનિક બાઇક એટલે કે અજોડ, બધા કરતાં અલગ લાગે એવું બાઇક. એ પોતે બાઇસિકલને બાઇક માને છે. બ્લુ ઇન કલર. તો એનો કલર કેવો હતો? બ્લુ. એ સોફ્ટ સીટ. અને સોફ્ટ સીટ એટલે કે પોચી સીટ હતી. એ લિટલ બેલ. અને એક નાની ઘંટડી. એન્ડ એ રિયર વ્યૂ મિરર. અને એક રિયર વ્યૂ મિરર. રિયર વ્યૂ મિરર એટલે કે પાછળની વસ્તુને જે આપણે કાચમાં જોઈએ છીએ એને કહેવાય છે રિવ્યુઅર મિરર. પાછળની વસ્તુ આપણે દેખાતી હોય જોઈએ છે આપણે બાઇકમાં હોય છે ને એ રીતે. તો પાછળની વસ્તુ દેખાય એવો એક રિયર વ્યૂ મિરર હતો એને. તો અહીંયા બધું આ સાયકલનું વર્ણન કર્યું છે કે તેને કલર બ્લુ હતો, તેને સોફ્ટ સીટ છે, તેને નાની લિટલ બેલ એટલે કે નાની ઘંટડી હતી, રિયર વ્યૂ, આ બધું એનું વર્ણન કર્યું છે. પરીક્ષામાં પૂછાય તેજસ્વીની બાઇસિકલનું ડિસ્ક્રિપ્શન તો તમારે આ બધું લખી શકાય. આગળ જોઈએ. વેન તેજસ્વીની શો હર બાયસિકલ. ને જ્યારે તેજસ્વીની તેની સાયકલને જોઈ હતી, સી સેડ. જોઈને પછી તે બોલે છે, કહે છે વાવ. સી ફેલ્ટ પ્રાઉડ. તેને બહુ અભિમાન આવ્યું, ગર્વ આવી ગયું. સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ. તેને શું કર્યું? તેનો જે પગ હતો એ લેફ્ટ પેડલ એટલે કે ડાબું જે પેન્ડલ હોય છે તેના પર મૂક્યો. એન્ડ યેલ્ડ. યેલ્ડ એટલે ચીસ પાડવી, બૂમ પાડે છે. હિયર આઈ ગો. એવું એ બૂમ પાડે છે બાઇક ચલાવતી હોય એવી રીતે. સી મૂવડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. અને પછી જોરથી એ ઝડપથી શું કરે છે? પેડલ મારે છે. સી વેન્ટ ટુ ધ રિવર બેંક. અને સીધી રિવર બેંક. રિવર એટલે નદી અને બેંક એટલે કિનારો. અહીંયા બેંક એટલે આપણે બેંક કહીએ છીએ બેંક નહીં, પણ અહીંયા નદીનો કિનારો એના માટે બેંક શબ્દ વપરાય છે. સી એન્જોયડ રાઇડિંગ ધ બાયસિકલ ઓન ધીસ રફ પાથ. રફ પાથ એટલે કે ખડબચડો રસ્તો. પાથ એટલે રસ્તો અને રફ એટલે ખરાબ, ખડા ટેકરાવાળો રસ્તો. તો એ આ રાઇડિંગ એટલે કે સવારી કરી રહી હતી સાયકલની. કેવા રસ્તા ઉપર? રફ પાથ ઉપર. એનો આનંદ માણી હતી. એન્જોય એટલે આનંદ માણવો. સી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ. બહુ જોરથી સ્પીડથી ચાલી રહી હતી. ધેન સી નોટિસ એટલે ધ્યાન ધરવું. આપણને ખબર છે નોટિસનું સ્પેલિંગ એટલે સૂચના થાય એ તમે બધા જાણતા હતા. પણ અહીંયા આ પાઠની અંદર નોટિસનો અર્થ શું લેવાનો છે આપણે? જોવું અથવા ધ્યાન જવું. તો ધેન સી નોટિસ્ડ રેડ બટન. પછી તેને રેડ બટન એટલે કે લાલ બટન પર તેનું ધ્યાન ગયું. ક્યાં હતું તે બટન? તો નિયર ધ બેલ. ઘંટડીની નજીક એક લાલ બટન હોય છે તેની તરફ તેનું ધ્યાન જાય છે, નોટિસ કરે છે. વોટ વોઝ ધેટ. આ શું હશે કે? એટલે જો એ પ્રથમ છે, પહેલી વાર એટલે જોઈ નથી સાયકલ, એટલે જોઈ છે કે આ બધું જોઈ નહીં, નવી સાયકલ હતી એટલે જોવે છે, એટલે કહે છે કે વોટ વોઝ ધેટ. આ શેનું હશે કે બટન? સી પુશ ધ બટન. પછી ચેક કરવા માટે શું કરે છે? બટનને પુશ કરે છે. પુશ કરવું એટલે દબાવવું. પછી બટનને દબાવે છે. લો એન્ડ બિહોલ્ડ એટલે કે લો શું થયું જોઈએ. ધેર કેમ આઉટ એ બિગ ફેન ધ રિયર વ્હીલ. તો એને લાલ બટન દબાવ્યું ને, જે બટન દબાવે છે તો શું થાય છે? બિગ ફેન એક મોટો પંખો ઓન ધ રિયર વ્હીલ. રિયર વ્હીલ એટલે કે પાછળનું જે પૈડું હતું તેમાં એક પંખો બહાર આવ્યો. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. રોટેટ એટલે ફરવું અને સ્ટાર્ટેડ એટલે ફરવા લાગ્યો. તો પંખો ગોળ ગોળ ફરવા લાગ્યો. વ્રૂમ વ્રૂમ આવો અવાજ આવે છે. વ્રૂમ વ્રૂમ. ઇટ્સ થ્રાઇલ તેજસ્વીની. અને એનાથી શું? તેજસ્વીની થ્રાઇલ એટલે રોમાંચમાં આવી ગઈ, આનંદમાં આવી ગઈ. સી પેડલ્ડ ધ બાયસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. એટલે એ બધું ખુશ થઈ ગઈ. એટલે શું કર્યું? એને ખૂબ જ શક્તિથી, સ્ટ્રેન્થ એટલે તાકાતથી સાયકલને પેડલ જોરથી મારવા લાગી. એન્ડ વોટ એ મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર થવો. વોટ એ મિરેકલ એટલે ચમત્કાર. તો પછી ચમત્કાર થયો. ધ બાઇક્સ
ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. બાઇકનું ફ્રન્ટ વ્હીલ છે, જો ફ્રન્ટ વ્હીલ એટલે આગળનું ટાયર અને રિયર વ્હીલ એટલે પાછળનું ટાયર. આપણે આગળ જોઈ ગયા. તો ફ્રન્ટ વ્હીલ એટલે કે આગળનું વ્હીલ એટલે આગળનું જે ટાયર છે એ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, જમીન પરથી ઊંચું ગયું. અહીંયા રોજ એટલે ગુલાબ એવો અર્થ નથી લેવાનો. આ RISE રાઇઝનું ભૂતકાળનું રૂપ છે. આમ તો આપણે કહીએ છીએ ને ROSE રોજ એટલે ગુલાબ, પરંતુ એ નથી. આ શું છે? RISE રાઇઝ એ ક્રિયાપદ છે, એટલે કે ઉપર ચડવું, એમ સૂર્યનો ઉદય થવો એવું કહીએ છીએ ને ઉદય. તો રાઇઝ એટલે તો એ એનું જમીન પરથી ઊંચે ઉડવા લાગ્યું. શું? ફ્રન્ટ ટાયર અથવા વ્હીલ જે કહે છે. એન્ડ ધેન ધ રિયર વન, અને પછી પાછળનું જે બાકીનું બીજું હતું ને પાછળવાળું ટાયર એ પણ જમીનથી ઊંચું જવા લાગ્યું. એન્ડ ધેન ધ રિયર વન. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ. હવે બાઇક એટલે કે એની જે સાયકલ હતી એ શું? ઉડવા લાગી. ફ્લાઇંગ એટલે ઉડવું. સી પેડલ્ડ ફાસ્ટર. તેને જોરથી પેડલ મારે છે. ધ બાયસિકલ વેન્ટ અપ એન્ડ વેન્ટ અપ. બાયસિકલ આગળ ને આગળ જતી જાય છે. વેન્ટ અપ એન્ડ વેન્ટ અપ. 3, 4, 5, 50 મીટર્સ એમ કરીને 3, 4 ને 5 ને 50 મીટર શું ઊંચી ગઈ. સી વોઝ થ્રાઇલ. હવે ખૂબ જ રોમાંચક હોવા લાગી. નાવ સી વોઝ ફ્લાઇંગ. હવે ઉડી રહી હતી. ઓવર ધ રિવર, નદીની ઉપર. સી લુકડ ડાઉન. પછી ઉપરથી એને નીચે જોયું. ઓહ, ઇઝ ધેટ એ કાઇટ ઇન ધ રિવર. તો જોયું તો કે નદીમાં એક પતંગ હતો. ઇટ વોઝ એ બોટ. પણ એ શું હતું? બોટ. બોટ એટલે હોડી હતી. એને એવું લાગ્યું કે કાઇટ પડ્યો છે, પણ જોયું બરાબર તો બોટ હતી. બોટ એટલે હોડી. સી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ હર વિલેજ. પછી એને શું? એનું હેન્ડલ એના ગામ તરફ વાળ્યું. સી સો હર સ્કૂલ. પછી આકાશમાં છે ને એ જોવે છે તો ઉપરથી એને તેની સ્કૂલ દેખાય છે. ઓ નો, ધેર આર સો મેની લીવ્સ ટ્રીઝ ઓન ધ રૂફ. તો એને જોયું તો ધેર આર સો મેની એટલે કે ખૂબ જ લીવ્સ ઓફ ટ્રી એટલે કે ઝાડના પાંદડા. લીફ એટલે પાંદડું થાય, એના લીવ્સ એ શું છે? બહુવચન છે લીફનું. તો ટ્રીઝ એટલે કે વૃક્ષના ઘણા બધા શું હતા? પાંદડા. ક્યાં હતા? તો ઓન ધ રૂફ, છાપરા પર. સ્કૂલના છાપરા પર ઘણા બધા પાંદડા પડેલા જોયા એને. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. પછી વિચારે છે કે હું એને આવતીકાલે ક્લીન એટલે કે સાફ કરી દઈશ. સી થોટ. એ આવું વિચારવા લાગી. વોટ ઇલ્સ કુડ સી ફ્રોમ ધેર. પછી બીજું એને શું જોયું છે ત્યાંથી, આકાશમાંથી? તો જોઈએ આપણે પાર્ટ 2માં જોઈએ. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2ની અંદર આપ્યું છે બીજું. નાવ સી વોચ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ. હવે તે ખેતર અને વાડીઓની ઉપર ઉડી રહી હતી. ગ્રીન ફિલ્ડ, કેવું? લીલું ખેતર. સી વોચ એન્જોઈંગ ધ બ્યુટિફુલ વ્યૂ. એકદમ સુંદર દ્રશ્યને આનંદ માણી રહી હતી. એન્ડ ધેન સી નોટિસ એ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. અને પછી જોવે છે તો ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. હર વે એ ઉડી રહી હતી આકાશમાં, તો એને પક્ષીઓનું ટોળું દેખાયું. સી એપ્લાઇડ ધ બ્રેક. તો એને પક્ષીઓના ટોળાને એક્સિડન્ટ ના થાય એટલે શું કર્યું? એપ્લાઇડ એટલે કે ઉપયોગ કર્યો. ધ બ્રેકનો ઉપયોગ કર્યો, એને બ્રેક મારે છે. ધેન ફેન સ્ટોપ્ડ. પછી પેલો જે પંખો ફરતો હતો એ શું? ફેન બંધ થઈ ગયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અને એનું બાઇક જે આકાશમાં ઉડતું હતું એ શું થયું? નીચે આવવા લાગ્યું. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ. નીચે આવતું હતું તો એ શું કર્યું? તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ. ક્લોઝ એટલે બંધ કરવું, તેની આંખો બંધ કરી દીધી. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. એનું હેન્ડલ એનું ગંડર ફીટ પકડી રાખ્યું. બટ વિથિન અ સેકન્ડ. પણ થોડીક જ સેકન્ડોમાં. વિથિન એટલે કે થોડીક જ સેકન્ડોમાં. ધડામ. સી ક્રાઇડ આઉટ. ધડામ લઈને અવાજ આવે. સી ક્રાઇડ આઉટ. તેને ચીસ પાડી. ઉમાં એમ કરીને બૂમ પાડે છે. ઉમાં. સી ઓપન હર આઈઝ. તેને તેની આંખો ખોલી.
ઓ માય ગોડ, ઇટ વોઝ એ ડ્રીમ. અરે મારા ભગવાન, આ તો સપનું હતું. તો આ બધું જે એને કલ્પના કરીએ શું હતું, એનું સપનું હતું. આ બધું જોતું હતી પછી એને ઉઠ્યું તો જોયું કે ઇટ વોઝ અ ડ્રીમ. ડ્રીમ એટલે કે આ તો સપનું હતું. સી ગોટ અપ, વોશ્ડ હર ફેસ. પછી એ ઉઠી અને વોશ્ડ હર ફેસ, તેનો ચહેરો ધોવે છે, મોઢું ધોવે છે. એન્ડ લુકડ ઇન ટુ ધ મિરર. પછી મિરર એટલે અરીસો અથવા દર્પણમાં એ જોવા લાગી. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ. આ વખતે તો આ સપનું હતું. બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. પણ હંમેશા માટે સપનું નહીં રહે. હું ક્યારેક તો આવું બાઇક લાવીશ. સી પ્રોમિસ્ડ હર સેલ. એમ મનમાં પોતાની જાતને પ્રોમિસ એટલે કે વચન આપ્યું કે હું આવું બાઇક બનાવીશ. આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ. હું આના જેવું બાઇક બનાવીશ. મેક એટલે બનાવું. એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. અને મારી ગામના ઉપરથી હું ઉડીશ. સ્મિથ સ્માઇલ એન્ડ હર સેલ્ફ ઇન ધ મિરર. તે પોતાની જાતને મિરરમાં જોઈને શું કર્યું, હસવા લાગી. હવે ખાલી જગ્યાઓ જોઈએ. મિત્રો, આ કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે, ખાલી જગ્યા પૂરવાની છે. જો તેજસ્વીની બાઇસિકલ હેડ એ, તો આમાંથી શું આવશે, રેડ બટન. બરાબર ને, તેને લાલ બટન હતું. પછી તેજસ્વીની બાઇસિકલ વોચ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તો તેજસ્વીની બાઇસિકલ વોચ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આકાશમાં ઉડી રહી હતી. બરાબર, તો આ રીતે ખાલી જગ્યા પડે. પછી અહીંયા તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ એ ખાલી ગયા. તો ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનો ટોળાને બચાવવા માટે તેને બ્રેકનો ઉપયોગ કરવો. પછી આગળ ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી ખાલી જગ્યા. એ શું હતું, ડ્રીમ, એક સપનું હતું. તેજસ્વીની ક્રાઇડ આઉટ બિકોઝ સી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. તો એ આ રીતે આપણે એમાંથી જોઈને બધી ખાલી જગ્યા પૂરી દેવાની છે. બરાબર, હવે આગળ જોઈએ. હવે સવાલ જવાબ છે. એક્ટિવિટી 7માં એ તમારે મિત્રો લખવા છે અને ખાલી જગ્યા. અને આગળ જુઓ, ફર્સ્ટમાં તમને કરાવી દઉં. જુઓ, હું ગિફ્ટેડ બાઇસિકલ ટુ તેજસ્વીની. તેજસ્વીને કોણે બાઇસિકલ આપી હતી તો તમને ખબર છે. હવે હા, હું વાળો પ્રશ્ન હોય ને તો બહુ સહેલો છે. માત્ર હું કાઢી નાખવાનું, તેની જગ્યાએ નામ લખી દેવાનું છે. તો અહીંયા આપણે એવું લખીશું, તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ એ બાઇસિકલ ટુ તેજસ્વીની. અથવા હર ફાધર ગિફ્ટેડ એ બાઇસિકલ ટુ તેજસ્વીની. બીજું, વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. હવે જો અહીંયા ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો તો આપણે જવાબ પણ ભૂતકાળમાં આપવાનો રહેશે. તો વોટ ડીડ તેજસ્વી સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તેની સ્કૂલમાં તેજસ્વીને શું જોયું હતું, તો આપણે ખબર છે કે એને શું જોયા હતા. એ બધી વસ્તુ આપણે લખવાની છે. તો અહીં આ રીતે લખવા, તેજસ્વીની શો કઈ કઈ વસ્તુ જોઈ હતી તો ખબર ને, લીવ્સ ઓફ ટ્રી. પછી એ જે લખે લીવ્સ ઓફ ટ્રી સો ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. હવે અહીંયા ડિસ્ક્રાઇબ તેજસ્વીની બાઇસિકલ ઇન ટુ સેન્ટેન્સ. મિત્રો, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કર્યું. એટલે કે આપણે મેં હમણાં આગળ સમજાવી પણ કે તેજસ્વીની સાયકલ હતી એના વિશે થોડું વર્ણન કરવાનું છે. તો આપણે જોયું કે એને કેવું, ઇટ હેઝ અ રેડ બટન, સોફ્ટ સીટ ને એ બધું આપે છે ને, એટલે બ્લુ કલર, એ બધું 2-3 વાક્યો લખી દેવાના છે. ઓકે, આ ચોથો પ્રશ્ન લખવાનો નથી. રાઇટ ટુ સેન્ટેન્સ અબાઉટ યોર ડ્રીમ. અથવા તમારે લખવું હોય તો લખી શકાય. તમારું કોઈ સપનું હોય તેના વિશે તમારે લખી નાખવાનું છે. ઓકે, હવે ચલો, હવે એક્ટિવિટી 11 વાંચી જઈએ.
આસમા લીવ્સ ઇન ગાંધીનગર. આસમા ગાંધીનગરમાં રહે છે. વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર. એક દિવસ તેનો કઝિન મિત્ર એના ઘરે આવે છે. સી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. તેને લેવા માટે બસ સ્ટેશન જાય છે. ધે રિટર્ન હોમ. તેઓ પાછા આવે છે. આસમા ઓપન ધ ડોર એન્ડ પછી આસમા તેનો દરવાજો ખોલે છે. તો જો કેવું હોય થાય છે જોઈએ. તો બોલે છે આસમા કહે રિઝવાન આવો આવો. ગુજરાતી શબ્દ છે. વેલકમ. ઓ વોટ ડુ આઈ સી. અરે આ બધું હું શું જોઉં છું. તો રિઝવાન કહે છે વોટ ઇઝ ધીસ. ઇઝ ધીસ યોર હાઉસ. અરે આ તારું ઘર છે આસમા. યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. હા આ મારું નસીબ છે. બટ યુ કાન્ટ એરેન્જ થિંગ્સ લાઇક ધીસ. પણ આવી રીતે વસ્તુ બધી ગોઠવવાની હોય છે. એરેન્જ એટલે ગોઠવવું. ઓનલી એ મંકી કેન ડૂ ઇટ. મને લાગે છે આ બધું વાંદરાએ જ કામ કર્યું હોવું જોઈએ. ઓ માય ગોડ. ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ. તો આ બધું કેમ થયું? કારણ કે બેક ડોર હતો એટલે કે પાછળનો દરવાજો બંધ કર્યો હતો નહીં. આઈ ફરગોટ ટુ ક્લોઝ ઇટ. હું તેને બંધ કરવાનું ભૂલી ગયો હતો. ફરગોટ એટલે ભૂલી જવું. રિઝવાન શું કહે છે? ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી. જો પેલા ઝાડ ઉપર. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. જો પેલો નસીબદાર વાંદરો તારી પોટેટો ચિપ્સ એટલે કે બટાકાની રેફર એ ખાય છે. ધોઝ ચિપ્સ વેર ફોર યુ. એ તો તારા માટે બનાવી હતી. સો ધ મંકી ઇઝ લકીયર દેન યુ. એટલે તારા કરતાં એ લકીયર એટલે વધારે નસીબદાર છે. કોણ? મંકી. રિઝવાન કરતા એવું આસમા કે ઓકે લેટ્સ એરેન્જ ધ રૂમ ઇન સિવિલાઇઝડ વે. ચાલો હવે વ્યવસ્થિત રીતે રૂમની વસ્તુ ગોઠવી દઈએ. લેટ્સ ડુ ઇટ હૂપ હૂપ એમ કરીને હૂપ હૂપ કરવું. પછી જો આ બધું આવી રીતે વસ્તુ ગોઠવી દે છે. હવે જોઈએ અહીંયા ચલો. વોટ ડીડ ધ મંકી ડુ. તો વાંદરાએ શું કર્યું હતું? તો ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. તો મંકી એટલે કે વાંદરો એન્ટર એટલે કે પ્રવેશ કર્યો હતો રૂમમાં. ઇટ સ્કેટેડ ઓલ થિંગ્સ. સ્કેટેડ એટલે વેરવિખેર કરવું. તેને બધી જ વસ્તુ થિંગ એટલે વસ્તુ વેરવિખેર કરી દીધી હતી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. કોટ ઉપર ટેબલ ફેનને મૂકી દીધો હતો. ઇટ વોઝ ધ ટેબલ નિયર ધ કોટ. ટેબલ હતું એ કોટની નજીક ગયું હતું. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ. સ્ટડી લેમ્પને તોડી નાખ્યો હતો. એન્ડ ટોર ધ બુક. અને ચોપડી ફાડી નાખી હતી. ટીયર એટલે ફાડો એના પછી ટોર. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ. અને પગરખાં મૂકવાનું સ્ટેન્ડ એમાંથી એના શૂઝ હતા એને કાઢી નાખ્યા હતા. એન્ડ થ્રુ ધેમ આઉટ અને ફેંકી દીધા હતા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. અને પેલી મૂર્તિ હતી એને નીચે મૂકી પછાડી હતી. ઇટ વોઝ ઇન ધ કોર્નર. જે ખૂણામાં હતી. ધ કબોર્ડ વોઝ ક્લોઝ. કબોર્ડ એટલે કબાટ બંધ હતું. નાવ ઇટ ઇઝ ઓપન. એ હવે ખોલી દીધું હતું. ધ મંકી પુટ ધ ફ્લાવર વાઝ ઓન ધ સોફા. વાંદરાએ જે ફૂલદાની હતી એને ક્યાં? સોફા પર મૂકી દીધી હતી. ઇટ વોઝ ધ સ્ટૂલ. જે સ્ટૂલ પર હતી. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. અને બધી જે ખુરશીઓ હતી એ પણ કેવી હતી? અપસાઇડ ડાઉન ઉપર નીચે કરી દીધી હતી. ઓકે થેન્ક યુ.